આખું ખેતરમાં બે ફાર્મ જીરાનું વાવેતર ચાલુ. આલે પાણીમાંથી હાથમાં સાપ આવી ગયો. હે નાજી ઉગમણી દિશામાં સૂરજ બાણે ધીરે ધીરે ઠંડીમાં ડગલા માંડ્યા એટલે હું મારી તૂટક મુટક વેડીમાંથી નીકળી ગયો બહાર. ઓહો આજ તો કામે એટલું પણ પેલા પેટ પૂજા કરવી પડશે એટલે ચા અને રોટલી હટીને સિરાવી લીધું. ખાતા ખાતા ખેતરમાં નજર જઈ આલે ટ્રેક્ટર આવી ગયું હે વાવેતર કરવા. હવે એમાં વાત એવી છે ને આપણા એરંડામાં આવી ગઈ જાજી બધી ઈરું એટલે ખેતરમાં વાવવાનું એ જીરું તો હાલો કરી ચાલુ. વાવેતર કરતા કરતા જીરાના બિયારણનો આયો તૂટો એટલે ભાઈએ બુલેટ મેકુ ગામ બાજુ છૂટો. મરદ ને તો જીવતાય ગજલ ને મરતાય ગજલ હોય એટલે ગુણી ઉપાડીને મેકી દીધી બુલેટ ઉપર. એલાય જી લેવા આવ્યો તો ઈ જ ભૂલી ગયો જીરાનું બિયારણ વાડીએ પડી ગયું ને તો મારીને તોડી નાખે. બાકી હે ને હાલતી ચટક હરણીની જેમ હો. જીરાનું વાવેતર કરીને નાખી દીધા ખેતરમાં ધોરિયા નાખીને આવી ગયા પાણીમાં ડેટકો મેકવા પણ આ મધ રહ્યું ને લગભગ સમકવાનું એ માન મધ થી બેચ્યો ને તો હાલે હાથમાં આવી ગયો સાપ.